શ્રી કૃષ્ણ। આજે આપણે બાજરાના લોટની રાબ બનાવીશું। અહીંયા મેં મોટા 2 ગ્લાસ પાણી એડ કર્યું છે। હવે આપણે સ્વાદ પ્રમાણે ગોળ એડ કરીશું, કાજુ બદામ, સૂંઠ પાવડર, ટોપરું, અજમા। પણ ગોળનું પાણી સરસ ઉકળી ગયું માટે ઘી એડ કરીશું। આપણે ઘીમાં અજમા એડ કરીશું। અજમા બહુ ફાયદાકારક છે શરદી માટે। આટલો 2 ચમચી બાજરાનો લોટ એડ કરીશું। ધીમા ગેસે આપણે બદામી કલર શેકી લેશું। આપણું હવે ગોળનું પાણી એડ કરીશું। હવે તીખાની ભૂકી એડ કરીશું, સૂંઠ પાવડર એડ કરીશું, ટોપરું એડ કરીશું। બહુ સ્વાદ આવશે સરસ। કાજુ બદામનો ભૂકો એડ કરીશું। 5 મિનિટ આપણે હવે સરસ ધીમા ગેસે રાબ પાકવા દેશું। રાબમાં ગુંદ પણ એડ કરી શકાય, આપણે ગુંદ નથી કર્યો। આપણી રાબ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। તો ચાલો રાબ પીવા। તમને રાબની રેસીપી કેવી લાગી તે તમે જરૂરથી કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ। તમે પણ રાબ આવી શિયાળામાં બનાવજો। દરેકના ઘરમાં રાબ તો શિયાળામાં બને જ છે।